કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે થોડીક ચર્ચા કરી અને આજના પાઠમાં આગળ જવું છે. વિશ્વમાં કેટલીય સંસ્કૃતિઓ હતી. પુરાણ કાળમાં કેટલીય સંસ્કૃતિઓ, જે રોમન સંસ્કૃતિ કહેવાય છે, જે ઇજિપ્તની મિશ્ર સંસ્કૃતિ કહેવાય છે, આજની આપણી ભારતીય સંસ્કૃતિ પણ એ પુરાણ કાળની જ સંસ્કૃતિ છે. પણ એ બધી જ સંસ્કૃતિઓ આજે નષ્ટપ્રાય થઈ, પણ આજની આપણી ભારતીય સંસ્કૃતિ હજુ પણ એવી ને એવી જ. હજુ આપણા રીત રિવાજો, આપણી માન મર્યાદાઓ, આપણા મૌલિકતાના જે મૂલ્યો છે, જે આપણી સંસ્કૃતિને શોભાવે છે, એ આજે પણ એવા ને એવા દુશ્મન થઈ રહ્યા છે. માટે જ વિનોબા ભાવે એવું લખે કે આજ પણ જો કોઈ પુરાણ કાળના ઋષિમુનિ આવી અને જુએ તો આજે પણ આપણને જોઈ, ભલે પહેરવેશ અલગ થયો, ભલે રહેણી કહેણી અલગ થઈ, પણ આજે પણ એ ઋષિમુનિ આવીને કહે કે આ મારા બાળકો છે. કારણ કે આપણામાં એવું કંઈક અંદર લોહીમાં પડ્યું છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિને શોભાવે છે. એ ભારતીય સંસ્કૃતિ એમ જ મહાન નથી. આપણી સંસ્કૃતિ એ ધર્મની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ જ્ઞાનની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ ભક્તિની સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિમાં જે જ્ઞાનની વાતો થાય છે, એ જ્ઞાનનું મૂળ છે વેદ. વેદનો અર્થ જ વિદ જ્ઞાને ધાતુથી થાય છે. અને જ્ઞાન દ્વારા આપણી સંસ્કૃતિના પાયા નખાયા છે. આપણી સંસ્કૃતિમાં જે જ્ઞાનની વાતો થાય છે, કેટલાય વિદ્વાનો થઈ ગયા જેણે વેદમાંથી કેટલું એ જ્ઞાન લઈ અને આપણને જેટલું સરળ બને એટલું આપણી સમક્ષ મૂક્યું છે. એ પછી કોઈ પણ વિદ્યા ક્ષેત્ર હોય, દરેક વિદ્યા ક્ષેત્રોમાં એ આપણી આ સંસ્કૃતિના પાયા નખાયેલા છે. ભારદ્વાજે લખેલું વૈમાનિક શાસ્ત્ર હોય કે પછી વરાહ મિહિરે લખેલું એ ખગોલીય શાસ્ત્ર હોય, દરેક ક્ષેત્રે આપણી સંસ્કૃતિમાં કામ થયું છે અને થતું રહ્યું છે. તો એવા જ આજ એક વિદ્યા શાખાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે આપણે આ કોરોના કાળ સામે લડી રહ્યા છીએ, ત્યારે આપણા પુરાણ કાળમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં એવા વિદ્વાનો થયા કે જેમણે આખી દુનિયાને એક અલગ પ્રકારની ભેટ આપી, અને એ છે આપણું ઔષધ વિજ્ઞાન, આપણું આયુર્વેદ શાસ્ત્ર. આયુર્વેદ શાસ્ત્રના કેટલા વિદ્વાનો થયા. વાઘભટ્ટ હોય, આચાર્ય સુશ્રુત હોય, આચાર્ય ચરક હોય. વાઘભટ્ટે ખૂબ સરસ રીતે આપણને ઔષધિ વિજ્ઞાનનું મૂલ્ય સમજાવ્યું છે, તો ક્યાંક આચાર્ય સુશ્રુતે આપણને શલ્ય ચિકિત્સા કે પછી જેને આપણે આજની સર્જરી કહીએ છીએ, સૌ પ્રથમ દુનિયામાં જો કોઈ સર્જરી કરી હશે, જો કોઈ ઓપરેશન કર્યા હશે, તો એ આપણા આચાર્ય સુશ્રુત છે. અને એવા જ એક વિદ્વાન આચાર્ય કે જેમણે આ દુનિયાને ઔષધીય વિજ્ઞાનની જેણે ભેટ આપી, આયુર્વેદ શાસ્ત્રની ભેટ આપી, એટલે એ છે આચાર્ય ચરક. અને આજે આપણે આચાર્ય ચરક વિશે સમજવા જઈ રહ્યા છીએ. સંસ્કૃતમાં પાઠ નંબર 17 આચાર્ય ચરક. આચાર્ય ચરકનો ખૂબ સરસ મજાનો પાઠ છે કે જેમણે આ દુનિયાને ઔષધ વિજ્ઞાનની ભેટ આપી છે. આજે આપણે એલોપેથી દવાઓ લેવા જઈએ તો અમને ખબર છે કે કેટલી વિલાયતી દવાઓમાં
કેટલા રસાયણો, કેટલી વસ્તુઓ મિક્સ કરે. અને ક્યારેક તમે દવાઓ વિશે શોધ કરો ને તો તમને ખ્યાલ પણ આવે કે જેટલી એ દવાઓ આપણા માટે અસરકારક હોય છે ને એટલી જ હાનિકારક પણ હોય છે. એની સાઈડ ઇફેક્ટ્સ, એવી સાઈડ ઇફેક્ટ્સો પણ એની હોય છે. પણ આચાર્ય ચરકે કહેલી ઔષધ વિજ્ઞાનમાં બધું પ્રકૃતિમાંથી જ. શરદી થાય છે, અરડુસીના પાન, જે માત્ર ને માત્ર વગર શરદીએ જો લેવામાં આવે તો પણ કફનો ઘટાડો કરે, શરીરમાં કોઈ હાનિ નથી પહોંચાડતી. એવી નો સાઈડ ઇફેક્ટ્સ વાળી દવાઓ જેને આપણે હર્બલ દવા અથવા તો આપણે ઔષધિ વિજ્ઞાન આયુર્વેદ શાસ્ત્રની દવાઓ કહીએ છીએ, જે પ્રકૃતિમાંથી સહજ રીતે પ્રાપ્ત થતી હોય એવી દવાઓને અહીંયા આગળ આચાર્ય ચરકે આપણા વચ્ચે મૂકી છે. આચાર્ય ચરકનો આજે થોડો નાનો અમથો પરિચય મેળવીશું. આચાર્ય ચરક પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરૂપ પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે. તેમાં કેટલાક આચાર્યોએ રચેલા ગ્રંથો આજે પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે. અને ગ્રંથો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે એ આચાર્યોનું કેટલું જ્ઞાન હશે, કેટલું એમના પ્રયોગો હશે કે જેના દ્વારા એ માનવ સમાજને આવી ઉત્તમ ભેટ આપી રહ્યા છે. આચાર્ય ચરકે આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે આયુર્વેદમાં ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો. આજે જેટલું પણ ઔષધ વિજ્ઞાન જણાવે છે તે બધું જ આચાર્ય ચરક દ્વારા રચાયેલું છે એવું કહેવાય છે. એ આચાર્ય ચરક એ આયુર્વેદ શાસ્ત્રના વિદ્વાન હતા. ખૂબ સરસ રીતે એમણે વાત, પિત્ત, કફ જેવા દોષ દ્વારા આપણા શરીરની રચનાને સહજ રીતે ને સરળ રીતે સમજાવી છે. બાકી આપણા શરીરની રચના તો ખૂબ ગૂઢ છે, તરત સમજાય એવી નથી, પણ બહુ સરસ ને સરળ રીતે રોગોને પણ સરસ રીતે સમજાવ્યા છે. કારણ કે રોગને જો સમજીએ તો એની દવાઓને પણ સમજી શકાય. એવા આચાર્ય ચરકે તેમના જીવન વિશેની માહિતી આજે મળતી નથી, પરંતુ તેમણે ઔષધ વિજ્ઞાનનો જે ગ્રંથ રચ્યો છે તે આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને તે ગ્રંથનું નામ ચરક સંહિતા છે. એવો ઉત્તમ ગ્રંથ છે કે જેમાં કેટલી દવાઓનું મિશ્રણ, કેટલીક દવાઓ કઈ રીતે બનાવાય, કઈ રીતે એનો પ્રયોગ થાય, એની ખૂબ સરસ રીતે માહિતી એ ચરક સંહિતામાં આપી છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરનારાઓને આજે પણ એ ગ્રંથ વાંચવો પડે છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરનારા લોકોને નહીં, પણ જે લોકો ડૉક્ટરનું ભણતા હોય, ડૉક્ટરી લાઈનમાં, મેડિકલ લાઈનમાં જે લોકો એનું ભણવાનું આવતું હોય એ લોકોને આ ગ્રંથનું અભ્યાસ ફરજિયાત છે. કારણ કે કેટલી દવાઓના એવા એની એવી ઇફેક્ટ્સ હોય છે, એના એવી અસરો હોય છે કે જેને સમજવા માટે આચાર્ય ચરકને સમજવા, આચાર્ય ચરકના ગ્રંથને સમજવા એ ખૂબ જરૂરી થઈ પડે છે. તો એવા એક ઉત્તમ આયુર્વેદ શાસ્ત્રના જ્ઞાની વૈદ્ય આચાર્ય ચરકને આપણે હવે પછી મળીશું ત્યારે એના વિશે થોડો અભ્યાસ કરીશું, સમજીશું. કારણ કે આવા મહાન વિદ્વાનના જીવનને સમજવું એ તો વિષયો વિશાલ અહમ તુ બાલ જેવી વાત થાય કે વિષયો વિશાળ છે, વિષય તો ખૂબ મોટો વિશાળ છે, પણ આપનું મન છે તે બાળક જેવું છે, એટલા માટે એને સમજવું ખૂબ અઘરી બાબત છે. પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. એ આચાર્ય ચરક દ્વારા રચાયેલા શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ કરીશું. અહીંયા સુધી રાખીએ. હવે જ્યારે મળીએ ત્યારે આપણે આગળ આચાર્ય ચરકના જીવન વિશે, આચાર્ય ચરકના ગ્રંથની વિશે થોડી આપણે પ્રકાશ પાડીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.